વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રસિદ્ધ થયેલી 2/5/25ની મતદાર યાદીમાં ખૂબ મોટી ગલતીઓ, કનાળા પંચાયતમાં ખોટી થયેલી વોર્ડ રચના બાબતે અમે લેખિત વિકાસ આયોગ કચેરી, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીએ લેખિતમાં રજૂઆતો કરેલી. જે અંદર કોઈ યોગ્ય જવાબ ન મળતો આજ રૂબરૂ મામલતદાર સાહેબની મુલાકાત લીધેલી છે. મામલતદાર સાહેબે તલાટી સાહેબને સ્પષ્ટ આદેશ કરી આપેલ છે કે માગણી સર વોર્ડ રચના કરવી, રહી ગયેલા મતદારો દાખલ કરવા અને યોગ્ય ન્યાય મળશે એવું આશ્વાસન આપ્યું છે. છતાં ગ્રામ પંચાયત તલાટી આ વિશે અમે વારંવાર પૂછવા જાય તો યોગ્ય જવાબ આપતા નથી, પંચાયતમાં સમયસર હાજરી આપતા નથી. ચૂંટણી આયોગ તરીકે તલાટીની નિમણૂક કરેલી હોય તો તલાટી ગ્રામ પંચાયતમાં હાજરી આપી ચૂંટણીના તટસ્થ ન્યાય માટે અરજદારોની અરજી હોબળી મતદાર ક્રમવાઇઝ વોર્ડ રચના કરે. ખોટા મતદારો દાખલ થયા છે એ વોર્ડમાંથી કમી પોતાના હક અધિકારના વોર્ડમાં રચના કરે એવી અમારી જરૂરિયાત માગણી છે. સરકારે ધ્યાને લઈ તાત્કાલિક કનાળા પંચાયતની ચૂંટણીમાં યોજાનારા મતદારોનો પૂરેપૂરો સમાવેશ કરી વ્યવસ્થિત રીતે માગણી મુજબની વોર્ડ રચના થાય એવી અમારી રજૂઆત છે.